તપાસ અધિકારીએ સંબંધિત સાક્ષીઓના નિવેદનો નોંધ્યા અને બંને આરોપીઓના સર્વિસ રેકોર્ડ સહિત જરૂરી દસ્તાવેજો એકત્રિત કર્યા પછી સક્ષમ અધિકારી પાસેથી કાર્યવાહી માટે મંજૂરીનો આદેશ પ્રાપ્ત થયા બાદ સેશન્સ કોર્ટ ગાંધીનગર સમક્ષ આરોપપત્ર દાખલ કરવામાં આવ્યું હતું, જે વિશેષ એસીબી કેસ નંબર 7/2004 તરીકે નોંધવામાં આવ્યું હતું. આરોપીઓને યોગ્ય રીતે સમન્સ આપવામાં આવ્યા બાદ બંને આરોપીઓને માન્ય ટ્રાયલ કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ 207 હેઠળ કાર્યવાહીનું પાલન કર્યા પછી આરોપી સામે આંક 19 ખાતે આરોપ પકડવામાં આવ્યું હતું. આરોપીઓના નિવેદનો અનુક્રમે આંક 20 અને આંક 21 ખાતે નોંધવામાં આવ્યા હતા, જેમાં આરોપીએ આરોપની તમામ સામગ્રીને નકારી કાઢી હતી અને ફરિયાદી પક્ષના સમગ્ર પુરાવાને રેકોર્ડ પર લેવામાં આવ્યા હતા. વધારાના સરકારી વકીલે આંક 85 ખાતે અંતિમ કાર્યવાહી દાખલ કરી હતી અને ફોજદારી કાર્યવાહી સંહિતા 1973ની કલમ 313 હેઠળ આરોપીનું વધુ નિવેદન નોંધવામાં આવ્યું હતું, જેમાં વધારાના સરકારી વકીલ અને આરોપીઓના વકીલની દલીલો પછી વિવાદિત ચુકાદા દ્વારા ટ્રાયલ કોર્ટની સુનાવણી કરવામાં આવી હતી અને આદેશમાં બંને આરોપીઓને તેમની સામે લગાવવામાં આવેલા તમામ આરોપોમાંથી તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ફકરો: ઉપરોક્ત ચુકાદા અને નિર્દોષ જાહેર કરવાના આદેશથી વ્યથિત અને અસંતુષ્ટ હોવાને કારણે અપીલકર્તાએ હાલની અપીલ મુખ્યત્વે એવું જણાવીને દાખલ કરી છે કે વિદ્વાન ટ્રાયલ કોર્ટ દ્વારા પસાર કરાયેલ વિવાદિત ચુકાદો અને નિર્દોષ જાહેર કરવાનો આદેશ કાયદાની વિરુદ્ધ છે. આંક 35 ખાતે તપાસ કરવામાં આવેલ કેસના રેકોર્ડ પરના પુરાવા અને વિદ્વાન ટ્રાયલ કોર્ટે ફરિયાદીના પુરાવા પર વિશ્વાસ કરવો જોઈએ. વધુમાં, ટ્રાયલ કોર્ટે ફરિયાદીના પુરાવાની ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ કર્યા બાદ અપ્રસ્તુત શંકાઓ ઊભી કરી છે અને ફરિયાદી પક્ષના પુરાવા પર વિશ્વાસ ન કરવામાં ગંભીર ભૂલ કરી છે અને આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. એવું માનવું ન જોઈએ કે ફરિયાદીની મુખ્ય તપાસ અને ઉલટ તપાસમાં કેટલાક ઘણા વિરોધાભાસ છે અને વિદ્વાન ટ્રાયલ કોર્ટે આ પાસાને અનુચિત મહત્વ આપ્યું છે. વિદ્વાન ટ્રાયલ કોર્ટે એવું માન્યું નથી કે અન્ય સાક્ષીઓએ પણ ફરિયાદી પક્ષના પુરાવાને સમર્થન આપ્યું છે અને બિનજરૂરી શંકાઓ ઊભી કરી પુરાવાનું ખોટું મૂલ્યાંકન કર્યું છે અને નિર્દોષ જાહેર કરવાના નિષ્કર્ષ પર આવવામાં ભૂલ કરી છે. વિદ્વાન ટ્રાયલ કોર્ટે પૂર્વ નિર્ધારિત સંકેત અંગે બિનજરૂરી શંકાઓ ઊભી કરી છે. એસીબીનો સ્ટાફ ત્યારે જ રૂમમાં આવ્યો જ્યારે ફરિયાદીએ સંકેત આપ્યો હતો. ત્યારબાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જેથી ટ્રાયલ કોર્ટે માનવું જોઈતું હતું કે માંગ, સ્વીકૃતિ અને વસૂલાતના ઘટકો ફરિયાદી પક્ષ દ્વારા સાબિત થયા છે. તે સક્ષમ સત્તામંડળે તમામ જરૂરી પ્રક્રિયાનું પાલન કર્યું છે અને મંજૂરી આપી છે તથા ટ્રેપ ગોઠવનાર ઓફિસર અને તપાસ અધિકારીએ ફરિયાદી પક્ષના કેસને સંપૂર્ણ સમર્થન આપ્યું છે.